હેલો સ્ટુડન્ટ, નેક્સ્ટ આપણે આગળ વાત કરીએ છીએ. આપણો કન્ટિન્યુ યુનિટ છે કચ્છ એન્ડ દેવયાની. નેક્સ્ટ પેસેજની અંદર આપણે આગળ જોઈએ. ઇન કોર્સ ઓફ ટાઈમ એટલે તે સમય દરમિયાન અસુર ફાઉન્ડ આઉટ એટલે અસુરોએ ગોતી કાઢ્યું, શોધી કાઢ્યું. વાય કચ્છ વોઝ સ્ટેઇંગ વિથ શુક્રાચાર્ય. વાય શા માટે કચ્છ વોઝ સ્ટેઇંગ કચ્છ રોકાણો છે વિથ શુક્રાચાર્ય સાથે, કે તે સમય દરમિયાન અસુરોએ ગોતી કાઢ્યું કે કચ્છ શા માટે શુક્રાચાર્ય સાથે રહે છે. દે ડીડ નોટ વોન્ટ, તેઓ ઈચ્છતા નહોતા. તેઓ એટલે કોણ? અસુરો. ધ સિક્રેટ, રહસ્ય ઓફ રિવાઇવિંગ ડેડ પીપલ. રિવાઇવિંગ ડેડ પીપલ એટલે મૃત્યુ પામેલાને સજીવન કરે તેનું રહસ્ય. ટુ બી નોવન ટુ ધ દેવ. ટુ બી નોવન એટલે જાણી જવું. ટુ ધ દેવ, દેવતાઓ. તેઓ ઈચ્છતા નહોતા કે મૃત્યુ પામેલાને જીવન કરવાનું રહસ્ય દેવતાઓ જાણી જાય. એન્ડ ધેરફોર, અને તેથી ધે ડિસાઇડેડ, તેઓએ નક્કી કર્યું ટુ રિમૂવ કચ્છ. રિમૂવ એટલે દૂર કરો કચ્છને ફ્રોમ શુક્રાચાર્યસ હર્મિટેજ ફોર ગુડ. શુક્રાચાર્યના આશ્રમમાંથી પોતાના સારા માટે કચ્છને દૂર કરવાનું નક્કી કર્યું, આનાથી કાઢી મૂકવા. ધેટ કુડ ઓનલી બી ડન. ધેટ કુડ ઓનલી બી ડન એટલે આ માત્ર ત્યારે શક્ય બની શકતું હતું બાય કિલિંગ હિમ, તેને મારી નાખે તો. કારણ કે માર્યા વગર શક્ય બને તેમ નહોતું. સમજાવી વિચારીને જતો કરે એવું એને લાગતું નહોતું. વન્સ અગેન જોઈએ. ઇન કોર્સ ઓફ ટાઈમ, તે સમય દરમિયાન ધ અસુર્સ ફાઉન્ડ આઉટ, અસુરોએ ગોતી કાઢ્યું. વાય શા માટે કચ્છ વોઝ સ્ટેઇંગ વિથ શુક્રાચાર્ય, કે શા માટે કચ્છ છે શુક્રાચાર્ય સાથે રોકાણો છે, એ અસુરોએ તે સમય દરમિયાન ગોતી કાઢ્યું. ધે ડીડ નોટ વોન્ટ ધ સિક્રેટ of reviving dead people to be known to the devs. કે મૃત્યુ પામેલાને સજીવન કરવાનું રહસ્ય દેવતાઓ જાણી ન જાય એ તેઓ ઈચ્છતા હતા. એન્ડ ધેરફોર, તેથી તે ડિસાઇડેડ, તેઓએ નક્કી કર્યું ટુ રિમૂવ કચ્છ ફ્રોમ શુક્રાચાર્યસ હર્મિટેજ ફોર ગુડ. તેથી શુક્રાચાર્યના આશ્રમમાંથી કચ્છને હંમેશના માટે દૂર કરવાનું તેઓએ નક્કી કર્યું. ધેટ કુડ ઓનલી બી ડન, આ માત્ર ત્યારે જ શક્ય બને બાય કિલિંગ હિમ, તેને મારી નાખવામાં આવે તો. હવે કચ્છને મારવા માટેનો પ્લાન બનાવે છે. વન ડે, એક દિવસ, વેન, જ્યારે કચ્છ વોઝ ટેકિંગ, કચ્છ લઈ જઈ રહ્યો હતો, હિઝ માસ્ટર્સ, તેના માલિકની કાઉસ, ગાયોને, ટુ ધ જંગલ, જંગલમાં. વન ડે, એક દિવસ, વેન કચ્છ વોઝ ટેકિંગ હિઝ માસ્ટર્સ કાઉ ટુ ધ જંગલ, એક દિવસ કચ્છ તેના માલિકની ગાયો છે જંગલમાં લઈ જતો હતો, ત્યારે ધ અસુર વેલેડ, અસુરોએ વેલેડ એટલે હુમલો કરવો, હિમ, તેના ઉપર, એન્ડ કિલ્ડ હિમ, એને મારી નાખ્યો. ગાયો ચરાવવા જંગલમાં એક વખત જતો હતો, ત્યારે વચ્ચે અસુરો તેના ઉપર હુમલો કરે છે. વેલેડ એટલે હુમલો કરવો, અને હુમલો કરી અને તેને મારી નાખે છે. બટ, પરંતુ ધે હેડ ટુ ડુ, તેઓએ કરવું પડે તેમ હતું, અવે વિથ હિઝ બોડી, એના શરીરને દૂર કરવું પડે એમ હતું. એને મારી તો નાખ્યો, પણ તેઓએ તેના શરીરને દૂર કરવું પડે, એટલે શરીરનો નાશ કરવો પડે એમ હતો. કારણ કે ધે વેર અફ્રેડ, અસુરોને ડર હતો, ધેટ કે શુક્રાચાર્ય માઇટ રિવાઇવ કચ્છ, શુક્રાચાર્ય માઇટ, કદાચ, રિવાઇવ કચ્છ, કચ્છને જીવિત કરે. કારણ કે શુક્રાચાર્ય પાસે વિદ્યાર્થી કે ફરીથી જીવન કરી શકે. એટલે અસુરોને ખબર હતી કે જો આને મારીને એમને ફેંકી દઈશું, એનું બોડી એમને રહેશે, તો શુક્રાચાર્ય મેજિક ફોર્મ્યુલાથી ફરીથી આને જીવિત કરશે. એટલે અસુરોએ શું કર્યું કે એનું બોડીને સંપૂર્ણ નાશ કરવાનું એને વિચાર્યું. સો, તેથી દે કટ ઇઝ બોડી, તેથી તેણે પોતાના શરીરને કાપી નાખ્યું. ઇન્ટુ પીસીસ, નાના નાના ટુકડા કરી નાખ્યા. એન્ડ ગેવ ધ પીસીસ એટલે ટુકડા આપ્યા, ટુ વોલ્સ, વરુઓ, એન્ડ જેકલ્સ, શિયાળને,
વરુ અને શિયાળનું શરીર ખવડાવી દીધું. શરીરનો કારણ કે નાનો એવો અંશ પણ જો વધે તો એ નાના એવા અંશમાંથી પણ શુક્રાચાર્યના મંત્રથી કચ્છને જીવિત કરી શકે અસુરો સારી રીતે જાણતા હતા. એટલા માટે અસુરોએ શું કર્યું, એના નાના નાના ટુકડા કરી શિયાળ અને વરુને ખવડાવી દે. એક નાનો અંશ પણ વધવો જોઈએ નહીં, જેથી કરીને કચ્છ ફરીથી જીવિત થાય નહીં. વન્સ અગેન જોઈએ. One day, when Kutch was taking his master's cow to the jungle, એક દિવસ કચ્છ તેના માલિકની ગાયો જંગલમાં લઈ જતો હતો ત્યારે ધ અસુર waylaid him, અસુરોએ તેના ઉપર હુમલો કર્યો and killed him, એને મારી નાખ્યો. But they had to do away with his body, પણ તેઓએ તેના શરીરનો નિકાલ કરવો પડે તેમ હતો. They were afraid, તેઓને વાતનો ડર હતો that શુક્રાચાર્ય might revive Kutch, કે શુક્રાચાર્ય કચ્છને જીવિત કરી શકે. So તેથી they cut his body into pieces, તેથી તેણે તેના શરીરના નાના ટુકડા કર્યા and gave the pieces to wolves and jackals, અને નાના ટુકડા છે એ વરુ અને શિયાળને ખવડાવી દીધા. હવે બીજી બાજુ સાંજનો સમય થાય છે. કચ્છ જંગલમાંથી પાછો ફરતો નથી, દેવયાનીની રાહ જોવે, કારણ કે દેવયાની તેને પ્રેમ કરે છે. ઇન ધ ઇવનિંગ, સાંજે, દેવયાની વોઝ વેઇટિંગ ફોર કચ્છ, દેવયાની રાહ જોઈ રહી હોય છે ફોર કચ્છની. બટ ધ કાઉસ રિટર્નડ હોમ વિથઆઉટ હિમ, પરંતુ ગાયો છે રિટર્નડ પાછી ફરી હોમ ઘરે વિથઆઉટ હિમ તેમના વગર, કચ્છ વગર ગાયો પાછી ફરી. દેવયાની વોઝ અપસેટ, દેવયાની દુઃખી થઈ. શી વેન્ટ ટુ હર ફાધર એન્ડ સેડ, તે પોતાના પિતાજી પાસે જાય છે ને કહે છે. વન્સ અગેન જોઈએ કે ઇન ધ ઇવનિંગ, સાંજે, દેવયાની વોઝ વેઇટિંગ ફોર કચ્છ, દેવયાની કચ્છની રાહ જોતી હોય છે. બટ ધ કાઉસ રિટર્નડ હોમ વિથઆઉટ હિમ, પણ ગાયો છે તેના વગર ઘરે પાછી ફરી. દેવયાની વોઝ અપસેટ, દેવયાની દુઃખી હતી. શી વેન્ટ ટુ હર ફાધર એન્ડ સેડ, તેના પિતાજી પાસે જઈને કહે છે. દેવયાના પિતાજીને શું કહે છે? ધ સન હેઝ સેટ, સૂર્ય આથમી ગયો છે. ધ કાઉસ હેવ રિટર્નડ હોમ, ગાયો પણ ઘરે પાછી ફરી ગઈ છે. કચ્છ હેઝ નોટ કમ, કચ્છ હજી આવ્યો નથી. He is either lost or dead. He is either or. Either lost એટલે કાં તો એ રસ્તો ભૂલી ગયો છે અથવા ખોવાઈ ગયો છે અથવા તો મૃત્યુ પામ્યો છે. ઓ ફાધર, અરે પિતાજી, બ્રિંગ કચ્છ બેક, કચ્છને પાછો લાવો. આઈ કેન નોટ લીવ વિથઆઉટ હિમ, હું એના વગર રહી શકતી નથી. એટલે પિતાજીને વિનંતી કરે છે કચ્છને પાછો બોલાવવા માટે. એટલે દેવયાનીના પિતાજીને કહે છે, વન્સ અગેનમાં જોઈએ, ધ સન હેઝ સેટ, સૂર્ય આથમી ગયો છે. ધ કાઉસ હેવ રિટર્નડ હોમ, ગાયો ઘરે પાછી ફરે છે. કચ્છ હેઝ નોટ કમ, કચ્છ હજુ આવ્યો નથી. હી ઇઝ આઈધર લોસ્ટ ઓર ડેડ, કાં તો તે ખોવાઈ ગયો છે અથવા તો મૃત્યુ પામ્યો છે. ઓ ફાધર, અરે પિતાજી, બ્રિંગ કચ્છ બેક, કચ્છને પાછો લાવો. આઈ કેન નોટ લીવ વિથઆઉટ હિમ, તેમના વગર હું રહી શકતી નથી. શુક્રાચાર્ય કન્સાઇડર્ડ ફોર એ વાઇલ એઝ વોટ કુડ હેવ હેપન ટુ કચ્છ. શુક્રાચાર્ય કન્સાઇડર્ડ ફોર એ વાઇલ, શુક્રાચાર્ય થોડી વાર માટે વિચાર્યું. એઝ, જે કાંઈ, ટુ વોટ કુડ હેવ હેપન ટુ કચ્છ, કચ્છની સાથે જે કાંઈ પણ ઘટના બની હતી તેના વિશે શુક્રાચાર્યએ વિચાર્યું. હી ફેલ્ટ ધેટ, એમને એવું લાગ્યું કચ્છ વોઝ ડેડ, કચ્છ મૃત્યુ પામ્યો છે. એન્ડ સેડ, કીધું, એ પુત્રીને કહે છે કે કચ્છ તો મૃત્યુ પામ્યો છે, અને કહે છે આઈ શેલ બ્રિંગ હિમ બેક ટુ લાઈફ, આઈ શેલ બ્રિંગ, હું લાવીશ, હિમ, તેને, બેક ટુ લાઈફ, ફરીથી સજીવન કરીશ. વેઇટ અ લિટલ, થોડી વાર માટે રાહ જો. ધેન he silently said the secret mantra or magic formula. ધેન પછી he silently, ધીમેથી, said, કીધું, સિક્રેટ મંત્ર ઓર મેજિક ફોર્મ્યુલા, રહસ્યના મંત્ર અથવા જાદુ નુસ્ખો ધીમેથી બોલ્યા.
શુક્રાચાર્ય કન્સાઇડર ફોર એ વાઇલ, શુક્રાચાર્ય થોડી વાર માટે વિચાર્યું, એઝ ટુ વોટ કુડ હેવ હેપન ટુ કચ્છ, કચ્છની સાથે જે કંઈ પણ બન્યું છે એના વિશે તેણે થોડુંક વિચાર્યું. આંખો બંધ કરીને વિચારે, પેલાના સમયમાં હતું ત્યારે, એટલે આંખો બંધ કરીને વિચારે છે ત્યાં શુક્રાચાર્યને ખબર પડી જાય કચ્છની સાથે શું બન્યું હતું. હી ફેલ્ટ ધેટ કચ્છ વોઝ ધેટ એન્ડ સેડ, એને એવું લાગ્યું એટલે કીધું કચ્છ મૃત્યુ પામ્યો છે, અને એને છોકરીને પુત્રીને કહે છે કે આઈ શેલ બ્રિંગ હિમ બેક ટુ લાઈફ, હું એને ફરીથી જીવંત કરીશ, વેઇટ અ લિટલ, થોડી વાર રાહ જો. ધેન હી સાયલેન્ટલી સેડ ધ સિક્રેટ મંત્ર ઓર મેજિક ફોર્મ્યુલા, ત્યાર પછી તે રહસ્યના મંત્રો અને જાદુઈ નુસ્ખો છે એ મનોમન ઉચ્ચારે છે. મનોમન ઉચ્ચારે છે એ સમય એટ વન્સ, તરત જ કચ્છ અપિયર્ડ બિફોર ધ માસ્ટર, કચ્છ અપિયર્ડ, અપિયર પ્રગટ થવો, બિફોર ધ માસ્ટર, માલિકની સામે પ્રગટ થયો. વેન દેવયાની આસ્કડ હિમ, જ્યારે દેવયાનીએ તેમને પૂછ્યું, વાય હી વોઝ લેટ, શા માટે મોડો, હી સેડ, તેને કીધું, ધ અસુર કિલ્ડ મી, અસુરે મને મારી નાખ્યો હતો. કટ માય બોડી ઇન્ટુ પીસીસ, કટ માય બોડી ઇન્ટુ પીસીસ એટલે મારા શરીરના નાના નાના ટુકડા કરી નાખ્યા હતા. એન્ડ ફેડ ધ વોલ્સ એન્ડ જેકલ, અને વરુ અને શિયાળને તે ખવડાવી દીધા હતા. એટ વન્સ કચ્છ અપિયર બિફોર ધ માસ્ટર, તે જ સમય કચ્છના માલિકની સામે પ્રગટ થયો. વેન દેવયાની આસ્કડ હિમ વાય હી વોઝ લેટ, જ્યારે દેવયાનીએ તેમને પૂછ્યું શા માટે મોડો આવ્યો, હી સેડ, તેણે કીધું, ધ અસુર કિલ્ડ મી, અસુરે મને મારી નાખ્યો હતો. કટ માય બોડી ઇન્ટુ પીસીસ, મારા શરીરના નાના નાના ટુકડા કર્યા હતા કાપીને. એન્ડ ફેડ ધ વોલ્સ એન્ડ જેકલ, અને નાના ટુકડા છે એ વરુ અને શિયાળને ખવડાવી દીધા હતા. વિથ ધેમ. વેન ધ ગ્રેટ સેન્ટ, જ્યારે મહાન સંત, યોર ફાધર, તારા પિતાજી, સમન્ડ મી, સમન એટલે બોલાવવો, આદેશ આપીને બોલાવે, સમન કે મી, મને, જ્યારે મહાન સંત તારા પિતાજી મને બોલાવ્યો, આઈ કેમ આઉટ ઓફ ધ વોલ્સ એન્ડ જેકલ, કેમ આઉટ એટલે બહાર આવવું, વોલ્સ એન્ડ જેકલ, વરુ અને શિયાળમાંથી બહાર આવ્યો, ટીગરિંગ, ટીરેલિંગ ફાડીને, ચીરીને, ધેર બોડીઝ, તેના શરીરને. એન્ડ નાવ, અને અત્યારે, આઈ સ્ટેન્ડ બિફોર યુ, તારી સામે ઊભો છું. કે વેન, જ્યારે ગ્રેટ સેન્ટ, મહાન સંત, યોર ફાધર, તારા પિતાજી, સમન મી, મને બોલાવ્યો, આઈ કેમ આઉટ ઓફ ધ વોલ્સ એન્ડ જેકલ, ટીરિંગ ધેર બોડીઝ, હું શિયાળ અને વરુના શરીરને ફાડીને બહાર આવ્યો. એન્ડ નાવ આઈ સ્ટેન્ડ બિફોર યુ, અને હું તારી સામે ઊભો છું. કચ્છ કન્ટિન્યુ ટુ લીવ શુક્રાચાર્ય, કચ્છ છે એ શુક્રાચાર્ય એન્ડ દેવયાની, દેવયાની સાથે રહેવાનું એણે ચાલુ રાખ્યું. આ ઘટના પૂરી થઈ ગઈ એટલે પાછું શુક્રાચાર્ય દેવયાની સાથે કન્ટિન્યુ ટુ રહેવાનું ચાલુ રાખે. બટ ધ અસુર ડીડ નોટ કીપ ક્વાઇટ, પણ અસુરો છે ડીડ નોટ કીપ ક્વાઇટ, કીપ ક્વાઇટ એટલે શાંતિથી બેસવું, પણ અસુરો શાંતિથી બેઠા નહોતા. વન ડે, એક દિવસ, કચ્છ વોઝ ઇન ધ જંગલ કલેક્ટિંગ ફ્લાવર્સ, એક દિવસ કચ્છ છે વોઝ જંગલમાં હતો, કલેક્ટિંગ ફ્લાવર, ફૂલો ભેગા કરવા માટે જંગલમાં હતો. ત્યારે અસુર કોટ હિમ, અસુરે, કેચનું ભૂતકાળ, કોટ હિમ, તેમને પકડ્યો. તે કિલ્ડ હિમ, તેઓએ તેને મારી નાખ્યો. એન્ડ ગ્રાઇન્ડિંગ ઇઝ બોડી ઇન્ટુ પેસ્ટ, ગ્રાઇન્ડિંગ એટલે દળી નાખવું, પીસવું, ઇઝ બોડી ઇન્ટુ પેસ્ટ, એના શરીરને આખો પીસી અને ચૂંદો કરી નાખ્યો. ધે મિક્સડ વિથ ધ વોટર ઓફ ઓશન, ધે મિક્સડ ઇટ, તેઓએ એનું મિશ્રણ કરી દીધું, વોટર્સ ઓફ ઓશન, સમુદ્રના પાણીમાં મિશ્રણ કરી નાખ્યું. કારણ કે પહેલી વખત તેને ખબર પડી કે શુક્રાચાર્ય જીવિત કરી દે, આ વખતે એને એ રીતના નિકાલ કરવાનો હતો કે શુક્રાચાર્યને એના નાનો જીવનો અંશ પણ મળે નહીં. આ વખતે એને બીજી રીતે નિકાલ કર્યો. વન્સ અગેન જોઈએ, કચ્છ કન્ટિન્યુ ટુ લીવ વિથ શુક્રાચાર્ય એન્ડ દેવયાની, કચ્છ શુક્રાચાર્ય અને દેવયાની સાથે રહેવાનું એને ચાલુ રાખ્યું. બટ ધ અસુર ડીડ નોટ કીપ ક્વાઇટ, પણ અસુરો શાંતિથી બેઠા નહોતા. વન ડે, એક દિવસ, કચ્છ વોઝ ઇન ધ જંગલ કલેક્ટિંગ ફ્લાવર્સ વેન ધ અસુર કોટ હિમ, એક દિવસ જ્યારે કચ્છ
જંગલમાં ફૂલો ભેગા કરવા ગયો ત્યારે અસુરોએ તેમને પકડ્યો. તે કિલ્ડ હિમ, તેઓ એને મારી નાખ્યો. અને ગ્રાઇન્ડિંગ ઇઝ બોડી ઇન ટુ પેસ્ટ, અને એના શરીરને ગ્રાઇન્ડ એટલે દળીને ચૂંદો કરી નાખ્યો. એન્ડ ધે મિક્સડ ઇટ વિથ ધ વોટર્સ ઓફ ઓશન, અને તેને દરિયાના પાણીની અંદર મિક્સ કરી દીધું. વન્સ અગેન ફરીથી દેવયાની છે રાહ જોવે છે. સાંજનો સમય છે, કચ્છ પાછો આવતો નથી. દેવયાની વોઝ અગેન ઇન ડિસ્પેયર વેન કચ્છ ડીડ નોટ રિટર્ન ફ્રોમ જંગલ. દેવયાની વોઝ અગેન, દેવયાની ફરીથી ડિસ્પેયર એટલે નિરાશ થવું, દુઃખી થાય છે. વેન જ્યારે કચ્છ ડીડ નોટ રિટર્ન ફ્રોમ જંગલ, કચ્છ જંગલમાંથી પાછો નથી આવતો, ત્યારે દેવયાની ફરીથી દુઃખી થાય છે. સી ટોલ્ડ હર ફાધર, તેણીએ તેના પિતાજીને કીધું. સી વુડ નોટ વિશ ટુ લીવ, કે સી વુડ નોટ વિશ ટુ લીવ એટલે તેને રહેવાની, જિંદગી જીવવાની ઈચ્છા નથી થતી. અનલેસ, જો કચ્છ વોઝ બ્રોટ બેક, જો કચ્છ પાછો નહીં આવે તેને જીવન જીવવાની ઈચ્છા થતી નથી. અગેન શુક્રાચાર્ય વિથ હિઝ મેજિક સ્પેલ, ફરીથી શુક્રાચાર્યના જાદુઈ મંત્રથી બ્રોટ ધ કચ્છ બેક, કચ્છને પાછો લાવે છે. એટલે ફરીથી દેવયાની નિરાશ થાય છે. એટલે સી ટોલ્ડ હર ફાધર, તેણે પિતાજીને કીધું કે સી વુડ નોટ વિશ ટુ લીવ અનલેસ કચ્છ વોઝ બ્રોટ બેક, અનલેસ જો કચ્છ પાછો નહીં આવે તો તેને જીવન જીવવાની ઈચ્છા થતી નથી. એટલે જો કચ્છ નહીં આવે તો મૃત્યુ પામીશ, એમ કહેવા માંગે. અગેન શુક્રાચાર્ય વિથ હિઝ મેજિક સ્પેલ, શુક્રાચાર્ય પોતાના ફરીથી જાદુઈ નુસ્ખાથી બ્રોટ કચ્છ બેક, કચ્છને પાછો લાવે છે. The અસુર વેર વેરી ડિસઅપોઇન્ટેડ એટ ધેર ફેલર. હવે બીજી બાજુ અસુરો હતા વેરી ડિસઅપોઇન્ટેડ એટલે નિરાશ, દુઃખી. એટ ધેર ફેલર્સ, તેઓની નિષ્ફળતા. બીજી વખત નિષ્ફળતાને કારણે અસુરો ખૂબ જ દુઃખી હતા. ધે થોટ ઓફ એ પ્લાન, તેઓ એક આયોજન વિચાર્યું. ટુ ડિસ્પોઝ, નિકાલ કરવો, ઓફ કચ્છનો ઇન સચ વે, એવી રીતે ધેટ કે શુક્રાચાર્ય વુડ નેવર બી એબલ, કે શુક્રાચાર્ય ક્યારેય સક્ષમ ન બને ટુ બ્રિંગ હિમ બેક ટુ લાઈફ, ફરીથી જીવન કરવા માટે સક્ષમ ન બને એ રીતના નિકાલ કરવાનો તેણે વિચાર કર્યો. વન્સ અગેનમાં જોયું, અસુર વેર વેરી ડિસઅપોઇન્ટેડ એટ ધેર ફેલર્સ, તેઓની નિષ્ફળતાને લીધે અસુરો ખૂબ જ દુઃખી થયા હતા. ધે થોટ ઓફ એ પ્લાન ટુ ડિસ્પોઝ ઓફ કચ્છ ઇન સચ વે, તેઓએ કચ્છનો એવી રીતે નિકાલ કરવાનો પ્લાન વિચાર્યો ધેટ કે શુક્રાચાર્ય વુડ નેવર બી એબલ ટુ બ્રિંગ હિમ બેક ટુ લાઈફ, કે શુક્રાચાર્ય એને ફરીથી જીવન આપવા માટે, જીવિત કરવા માટે સક્ષમ ન બને. હવે ત્રીજી વખત આ લોકો પકડે. ત્રીજી વખત શું કરે તો અસુર કોટ કચ્છ, અસુરે કચ્છને પકડ્યો. થર્ડ ટાઈમ, ત્રીજી વખત. તે કિલ્ડ હિમ, તેઓને મારી નાખ્યો. એન્ડ બર્ન્ટ હિઝ બોડી એટલે શરીરને સળગાવી દીધું. તે કલેક્ટેડ ધ એશિસ, કલેક્ટ એટલે ભેગું કરવું, એશિસ એટલે રાખ, એ રાખને ભેગી કરીને મિક્સડ ધ એશિસ વિથ ધ ડિવાઇન વાઇન એટલે સોમરસ, અને આ રાખને એને સોમરસમાં મિશ્રણ કરી. ધેટ શુક્રાચાર્ય ડ્રેન્ક, કે જે શુક્રાચાર્ય પી ગયા. અસુરોએ ત્રીજી વખત જ્યારે એને પકડ્યો તેને મારી અને સળગાવી દીધો. સળગાવ્યા પછી જે રાખ વધે, રાખ છે સોમરસમાં મિશ્રણ કરે છે, આ સોમરસ છે શુક્રાચાર્ય પી જાય છે. એટલે નામનો અંશ પણ વધતો નથી. ધ અસુર કોટ ધ કચ્છ ધ થર્ડ ટાઈમ, અસુરોએ ત્રીજી વખત કચ્છને પકડ્યો. તે કિલ્ડ હિમ, તેઓ એને મારી નાખ્યો. એન્ડ બર્ન્ટ હિઝ બોડી, સળગાવી દીધું એના શરીરને. તે કલેક્ટેડ ધ એશિસ એટલે રાખ, અને રાખને ભેગી કરીને મિક્સડ ધ એશિસ વિથ ધ ડિવાઇન વાઇન, અને આ રાખ છે એ સોમરસમાં મિશ્રણ કરી. તે શુક્રાચાર્ય ડ્રેન્ક, કે જે શુક્રાચાર્ય પી ગયા. સોમરસ એટલે પહેલાના સમયમાં આવતો, ત્યારે કેમાં શરાબ ને દારૂ ના આવે, એમ પહેલાના સમયમાં જે પીણું પીતા એને સોમરસ કહેવાય. વેન કચ્છ વોઝ મિસિંગ અગેન, દેવયાની સેડ ટુ ફાધર, જ્યારે કચ્છ છે
એ ફરીથી મિસિંગ ખોવાઈ ગયો. દેવયાની સેડ ટુ ફાધર, દેવયાની એના પિતાજીને કીધું, ફાધર કચ્છ વેન્ટ આઉટ ટુ ગેધર ફાયરવુડ. પિતાજી કચ્છ છે વેન્ટ આઉટ બહાર ગયો હતો, ટુ ગેધર ફાયરવુડ બળતણ ભેગા કરવા. બટ હી હેઝ નોટ કમ બેક, પણ હજુ આવ્યો નથી. શ્યોરલી હી ઇઝ લોસ્ટ ઓર ડેડ, ચોક્કસ તે ભૂલો પડ્યો છે અથવા તો મૃત્યુ પામ્યો છે. ફરીથી દેવયાની છે ત્રીજી વખતના પિતાજીને કહે છે, વેન ધ કચ્છ વોઝ મિસિંગ અગેન દેવયાની સેડ ટુ હર ફાધર. જ્યારે ફરીથી કચ્છ છે એ ખોવાઈ ગયો, મીન્સ ઘરે પાછો ન આવ્યો, ત્યારે દેવયાનીએ તેના પિતાજીને કીધું, પિતાજી કચ્છ વેન્ટ આઉટ ટુ ધ ગેધર ફાયરવુડ. પિતાજી કચ્છ છે એ લાકડા ભેગા કરવા માટે જંગલમાં ગયો હતો. બટ હી હેઝ નોટ કમ બેક, પણ હજુ આવ્યો નથી. શ્યોરલી હી ઇઝ લોસ્ટ ઓર ડેડ, ચોક્કસ કાં તો તે મૃત્યુ પામ્યો છે અથવા તો ભૂલો પડ્યો છે. શુક્રાચાર્ય મેડિટેટ ફોર એ વાઇલ. મેડિટ એટલે ધ્યાન દોરવું, ધ્યાન કરવું. થોડી વાર માટે શુક્રાચાર્ય ધ્યાન કર્યું. એન્ડ સેડ, અને કીધું, યસ, હા, કચ્છ ઇઝ ડેડ, કચ્છ મૃત્યુ પામ્યો છે. એન્ડ નાવ ઇટ ઇઝ ડિફિકલ્ટ ફોર મી, અને હવે મારા માટે અઘરું છે ટુ બ્રિંગ હિમ બેક ટુ લાઈફ, એને ફરીથી જીવન કરો. આઈ એમ હેલ્પલેસ નાવ, હું અત્યારે લાચાર છું. શુક્રાચાર્ય કહે છે, વન્સ અગેન જોઈએ, શુક્રાચાર્ય મેડિટેટેડ ફોર એ વાઇલ. મેડિટેટેડ એટલે મેડિટેશન, જેને આપણે કહીએ ધ્યાન કરવું. શુક્રાચાર્ય થોડી વાર માટે ધ્યાનમાં બેસે છે. એન્ડ સેડ કહે છે, યસ, કચ્છ ઇઝ ડેડ, હા, કચ્છ મૃત્યુ પામ્યો છે. એન્ડ નાવ ઇટ ઇઝ ડિફિકલ્ટ ફોર મી ટુ બ્રિંગ હિમ બેક ટુ લાઈફ, અને હવે મારા માટે એને ફરીથી જીવિત કરવો એ અઘરું કામ છે. આઈ એમ હેલ્પલેસ નાવ, હવે હું લાચાર છું. ઓકે સ્ટુડન્ટ, તો સેકન્ડ પાર્ટ આપણે અહીંયા સુધી જોઈએ. થર્ડ પાર્ટની અંદર આપણે આગળ જોઈશું.